ગઢડા પાસે માંડવધાર ગામ આવેલું છે. એક વખતની વાત છે. માંડવધારના જેઠો ગોવાળિયો અને મેરામણ ગોવાળિયો કે જે દાદા ખાચરના ગિરાસ બાબતની તકરારને લીધે શ્રીજી મહારાજ સામે પણ બહુ વેર રાખતા. તેણે એવી વાતો વહેતી મૂકેલી કે આજે રાત્રિના સ્વામિનારાયણને પકડી લેવા, અને તે માટે એમણે એવા માણસો પણ ભેગા કરેલા. આ વાતને શ્રીજી મહારાજને ખબર પડતા તેઓ તો ભારે શૂરવીરતાથી ગાડું જોડાવી 2-5 ઘોડેસવારો સેવકો સાથે લઈ અંધારી રાત્રિના માંડવધાર તરફ ચાલ્યા. ત્યારે નાજા જોગ્યાને પણ સાથે આવવા આજ્ઞા થયેલી, એટલે એ પણ ઘોડે બેસી ચાલતા થયા. અંધારી રાત્રિ હતી અને મહારાજે બહુ જ વેગથી ગાડું દોડાવ્યું. તેમાં રસ્તો ભૂલી જવાથી નાજા જોગ્યા જુદા પડી ગયા. પછી મહારાજ ભગુજીને કહે, ભગુજી, નાજા જોગ્યા ભૂલા પડી ગયા લાગે છે, તેને બોલાવીને ભેગા કરો. એટલે ભગુજી નાજા જોગ્યાને ખોળી લાવ્યા. ત્યારે મહારાજ કહે, તમે નોખા કેમ પડી ગયા? ત્યારે નાજા ભક્ત કહે, હું તો રાત આંધળો છું, તે રાત્રિએ દેખતો નથી, માટે નોખો પડી ગયો. ત્યારે મહારાજ કહે, તમે રાત અંધા છો એ વાત અમને પ્રથમ કહી હોત તો તમને સાથે લેત નહીં. જોકે શ્રીજી મહારાજ તો અંતર્યામીપણે બધું જ જાણતા હતા, પણ બીજાને જણાવવા માટે અજાણ્યા થઈને પોતે વાત કરે છે. ત્યારે નાજા ભક્ત કહે, હું રાત આંધળો છું એમ કહું તો મારી લાજ જાય, માટે ન કહ્યું. ત્યારે મહારાજ હસીને બોલ્યા કે લાજ રાખવા સારું ન કહ્યું, પણ અંતે લાજ ક્યાં રહી? એમ કહીને મહારાજે રમૂજની એક વાત કરી. લુંબો કરીને એક કાઠી હતો, તે રાત અંધો હતો. એક સમયે તે તેને સાસરે ગયો. તે તેની ફઈની દીકરીને પરણ્યો હતો. લુંબાને એની ફઈએ વાળું કરવા બોલાવ્યો, પણ રાત હતી તેથી ઘરનું બારણું દેખાણું નહીં, એટલે ભીતને હાથ દેતો દેતો બીજી તરફ ચાલ્યો. ત્યારે તેની સાસુ કહે, લુંબા, બારણું આ તરફ છે ને ત્યાં ક્યાં જાય છે? ત્યારે તે કહે, ફૂઈ, એ તો મારે તમારા જેવા ઓરડા કરાવવા છે, તે ભરતો છું. પછી ઓરડામાં આવીને બેઠો ને જમવાનું પીરસ્યું. તે પાસે પાડું બાંધ્યું હતું તે ખાઈ ગયું. તેની ફૂઈ કહે, લુંબા, પાડું ખાઈ ગયું, કેમ ધ્યાન રાખ્યું નહીં? લુંબો કહે, ફૂઈ, એ તો મારે એક જીવને જમાડીને જમવાનો નિયમ છે, તેથી ખાવા દીધું. ત્યારે તેની ફૂઈ કહે, લે આ દંડીકો, ને હવે આવે તો ધ્યાન રાખજે. પછી તેની ફૂઈ પીરસવા આવી, એટલે લુંબે જાણ્યું કે પાડું આવ્યું, એથી જોરથી દંડીકો માર્યો. તે તેની ફૂઈના કાંડામાં લાગ્યો. એટલે તેની ફૂઈ રાડ પાડીને બોલી કે લુમડા, લાગી રે લાગી. લુમડે જાણ્યું કે ઘરમાં આગ લાગી, તેથી એ પણ રાડ પાડીને બોલ્યો કે ફૂઈ, મને કાઢજે, હું તો રાત અંધો છું. આમ તમે પણ લાજે કરીને ન બોલ્યા, પણ અંતે લાજ ન રહી. પછી નાજા જોગ્યા કહે, મહારાજ, જેઠો ગોવાળિયો અને મેરામણ ગોવાળિયો બહુ કંટાને શૂરવીર છે, અને આપણી સાથે સોમલો ખાચર વગેરે નથી, અને તેણે માણસો ભેગા કર્યા છે. ત્યાં સામે ચાલીને જવું તે ઠીક નહીં. ત્યાં મહારાજ કહે, તું ફોસી છે તે પાછો વળ, તારું કામ નથી. પછી ભગુજીએ પણ કહ્યું કે થોડે મનુષ્ય ત્યાં જવું તે ઠીક નથી. ત્યારે મહારાજ કહે, તું પણ ફોસી છે તે પાછો વળ. પછી માંડવધાર જઈને જાપો ઉઘાડી ભગુજીએ મહારાજનું ગાડું એના ઓરડાની ઓસરીએ અડાડ્યું, પણ કોઈ જાગ્યું નહીં. પછી મહારાજે હાથમાં ખુલ્લી તલવાર લઈ ને જોરથી હાકોટો મારી એવો ઊંટડો પછાડ્યો કે તેનો ઉગ્ર શબ્દ સાંભળીને ભેળા કરેલા માણસો અને જેઠો ગોવાળિયો બારીથી ભાગી છૂટ્યા. આ રીતે નાજા ભક્તની સેવાના દાખલા સત્સંગના સાહિત્યમાં ઘણા મળી આવે છે, જે વાંચી વિચારી દરેકે પોતાનું જીવન સત્સંગ સેવા પરાયણ બનાવી દેવું જોઈએ. જય શ્રી સ્વામિનારાયણ.